4 દિવસથી પાણીમાં છીએ, 5 થી 6 ફૂટ. અમારો કોઈ તંત્રએ આજ સુધી સંપર્ક કર્યો નથી. અમારે અવર જવર થતી નથી અને ખેતીમાં ધોવાણ થઈ ગયું છે, પાકનું ભારે નુકસાન થઈ ગયું છે અને માલ ઝાડ પડી ગયા છે. માલને ખૂબ નુકસાન છે. અત્યારે પીવા પાણી નથી અને લાઇટ નથી અઠવાડિયુંથી અને ખૂબ નુકસાન છે. તો હાલમાં જે અહીંયા જે ખેડૂતોના જે પાકો છે એ નષ્ટ થઈ જવા આવ્યા છે, ગામમાં પણ કઈ રીતની સ્થિતિ છે એના લઈ શું કહેશો? ગામમાં તો અમારા ગામનું તળાવ તૂટી ગયું છે અને અમારા ગામની વાત કરું તો 3 દિવસથી વરસાદ બંધ છે. હજી પાણી અમારા આ 30 ઘર અમારું પરવું પડે છે કરશનગઢ, હજી પાણી ઓહર્યું નથી અને 2 દિવસથી અમે વિડિયા જોઈએ છે કે થરાદનો તંત્ર અને થરાદના આગેવાનો થરાદમાં વિડિયા બનાવે છે. હજી અમારો ગામડાનો કોઈ સંપર્ક કર્યો નથી. અરે ત્યાં તો પાકા મકાન છે, અહીં છાપરામાં રહેતા લોકો છે, ગામડામાં પશુધન છે, હજી સુધી અમારો કોઈ સંપર્ક કર્યો નથી. ગામડાની પરિસ્થિતિ શું છે એ જોવાની છે. અમારી સરકારને, આગેવાનોને અને તંત્રને નમ્ર અપીલ છે કે તમે આવો અને અમારી પરિસ્થિતિ જુઓ. 3 દિવસ વરસાદ બંધ થયાને થયા છે તો પોઝિશન અમારી કેટલી ખરાબ છે એ જોવા તમને નમ્ર. જે ખેડૂતો છે એ એવો આક્ષેપ કરી રહ્યા છે કે જે નેતાઓ છે જે ચૂંટણી ટાણે જે વોટ માંગવા આવે છે કે અમે તમારી પડખે ઊભા રહીશું, પરંતુ હાલમાં અહીંયા જે સિટીમાં હોય છે, બાકી જે અહીં ગ્રામ્ય લેવલે હજી કોઈ નેતા ફરક્યા નથી એવી ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા છે. અરવિંદ પુરોહિત, નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ, થરાદ, બનાસકાંઠા. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.